जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी। जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी। जिनवाणी शारदा सुय देवी सरस्वती, जिनवाणी शारदा सुय देवी सरस्वती। जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी। जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी। मोहनिगदा गोदमादिगंथिदा सुदसुरी भासिदा गुणधरादि विरयिदा वीरमोहनिगदा गोदमादिगंथिदा सुदसुरी भासिदा गुणधरादि विरयिदा। कुंद कुंद भारदी सुदधरादि धारदी, जिनवाणी शारदा सुय देवी सरस्वती। जिनवाणी शारदा सुय देवी सरस्वती। जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी। जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी। अन्नान तम हारिणी सन्नान सुधकारिणी, सुखद संत दायिनी पार संग धारिणी। अन्नान तम हारिणी सन्नान सुधकारिणी, सुखद संत दायिनी पार संग धारिणी। मिछत अंधनासदी समत सासदी, जिनवाणी शारदा सुय देवी सरस्वती। जिनवाणी शारदा सुय देवी सरस्वती। जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी। जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी, जय दुभार दी। विषयेरणं जन्म मरण छेयनं, जिनवयन मोसहं संत ही सुहारसं। विषयेरणं जन्म
जिन्वयन् मोसहम् सन्तहि सुहारसम् पुञ्जय जारदी भवजलहि तारदी जिनवाणी शारदा सुयदेवी सरस्वती जिनवाणी शारदा सुयदेवी सरस्वती जय दुभारदी 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 ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम् રાત્રિના સ્વાધ્યાયમાં વિરાધના અને આરાધના અનાદિકાળની જીવની વિરાધનાની વૃત્તિ વિરાધનાના દોષો અને પાત્રતાની ભૂમિકામાં એને કેળવવા જેવી આરાધના પાત્રતા કેળવાયેલી હશે તો આરાધના અનવરત અપ્રતિહત જીવની બની રહેશે વિરાધનાના સંસ્કારો હંમેશા આરાધનામાં અંતરાયનું કામ કરે છે સૌથી મોટામાં મોટો અંતરાય એટલે પૂર્વના સેવેલા વિરાધક પરિણામો કશાયના સંસ્કારો મોહના સંસ્કારો સમયસાર ગ્રંથાદિ રાજમાં એક શબ્દ આવે છે અણ્ણાણ મોહિદ મદી અપ્રતિબુદ્ધની જ્યાં ગાથાઓ શરૂ થાય છે 19, 20, 21 એ ગાથાઓમાં આ શબ્દ છે કે અનાદિકાળનો અપ્રતિબુદ્ધ કેવો છે એની વિશેષતા એની લાક્ષણિકતા કઈ એમાં લખ્યું છે અણાણ મોહિત મદી એટલે અજ્ઞાનથી મોહિત મતી હવે કેટલી સરસ વાત છે વિચાર કરો અજ્ઞાન મોહિત મતી એટલે અજ્ઞાનથી મોહિત થયેલો જેનો આપણે કહીએ કે હિપ્નોટાઇઝડ થયેલો મોહિત છે ગ્રસિત છે પીડાયેલો છે ખરડાયેલો છે મોહની વાત એને સ્ફુરે આત્મહિતની વાત નહીં સ્ફુરે આ પ્રયોગ મોક્ષમાં પ્રકાશક જેવા ગ્રંથોમાં પણ ઘણી જગ્યાએ કર્યું છે મનુષ્યને તત્વ વિચાર આદિકના અવસરો મળે પણ આ જીવ તત્વ વિચાર આદિકમાં ઉપયોગને ન લગાવે એ એનો મોહનો મહિમા છે
એનો ઈ મિથ્યાત્વનો મહિમા છે, મોહનો મહિમા છે, એવું લખ્યું છે. એટલે સંયોગો મળવાથી, જન્મ જૈન કુળમાં થવાથી, અરે બુદ્ધિ વિલાસ હોવાથી શાસ્ત્રો ગોખવામાં આવી જાય, પણ જરૂરી નથી એ જીવને કે એ જીવ સંસ્કાર, જો સંસ્કાર એ અંદરની આખી સાધના છે. સુવિધા, સંયોગ, અવસરો એ બધી બહારની ઉપલબ્ધિ છે, પણ સંસ્કાર એ આખી અંદરની સાધના છે. એના માટે અનંત પુરુષાર્થ જોઈએ. ભવના બધા સંસ્કારો જોઈએ, તત્વના યથાર્થતાના સંસ્કારો જોઈએ, સમ્યક અભિપ્રાયના સંસ્કાર જોઈએ. સંસ્કાર બહુ મોટી વસ્તુ છે. પૂજ ગુરુદેવ શ્રી હંમેશા સંસ્કાર ઉપર પણ ઘણો ભાર આપીને કહેતા, ઊંડા સંસ્કાર નાખેલા હશે તો એ સંસ્કાર આ ભવમાં નહીં પણ ક્યાંક કોઈ ભવમાં એ ઉગશે, ઉગી આવશે. પણ ઊંડાણમાં સંસ્કારો નાખેલા હશે તો ખ્યાલમાં આવ્યું. એટલે વિરાધના છે ને, વિરાધના કષાયોનો જે અનાદિકાળનો અભ્યાસ, મોહના અનાદિકાળના સંસ્કારો, રાગ દ્વેષની અનાદિકાળની જે વૃત્તિ, એ બધા વિરાધક ભાવો છે. અને એવા ભાવોમાં જે જીવ વર્ત્યા કરે છે, વર્ત્યા કરે છે, વર્ત્યા કરે છે, જેને સમયસારમાં કોલાહલ કીધું, એને અહીંયા વિરાધના કહીને પોકારે છે. એ આત્મ વિરાધક ભાવ છે. સમયસારમાં શુભ ભાવ માટે તો વિરાધક ભાવ જ કીધું છે. શુભ ભાવ માટે પુણ્ય બંધ છે, એ બંધ ભાવ છે, એ આત્મઘાતક એમ કીધું છે. આત્મઘાતક વિરાધક ભાવ. વિરાધના તો અનાદિની ચાલે જ છે, કાં તો અશુભમાં કાં તો શુભમાં. તો ખરેખર જે હું 2-3 દિવસથી જે વાત કરું છું, આજે તો આપણો આ છેલ્લો સ્વાધ્યાય છે આના ઉપરનો, કે શ્રદ્ધાની ઊંધાઈ, જ્ઞાનની ઊંધાઈ, ચારિત્રની ઊંધાઈ, જેટલી જે કઈ અભિપ્રાયની ઊંધાઈ, તત્વની ઊંધાઈ, દેવગુરુ ધર્મ અંગેની માન્યતા સંદર્ભમાં ઊંધાઈ, વિપરીતતા, એ બધું વિરાધનામાં આવે છે. એક જ શબ્દ છે, વિરાધના. સમજાણો? એવી રીતે વિરાધના. અને જો એ યથાર્થના માર્ગે છે, શ્રદ્ધા સમ્યક છે, જ્ઞાન યથાર્થ છે, ચોખ્ખું છે, સ્પષ્ટ છે, આગમ સંમત છે, ગુરુની આજ્ઞા અનુસારે છે, આગમ અને અધ્યાત્મમાં મેળ ખાય એવું છે, તો એ બધું જાય જીવના પરિણામો આરાધના. એટલે જો મગજમાંથી એમ કાઢી નાખવાનું કે આરાધના એટલે કોઈ હાથ ઉપર હાથ મૂકીને આપણે ભગવાનની સામે બેઠા અને તો જ આરાધના કરીએ, એવું નથી. ટ્રેનમાં બેઠા હોય, બસમાં બેઠા હોય, અરે સ્મશાને કોઈની અંતિમ ક્રિયામાં આપણે પહોંચ્યા હોય અને ઓલી અંતિમ ક્રિયા થતી હોય ને આપણે મૌન ઉભા હોય, સાચું બોલો, એ મૌન જ્યારે ઉભા હોય, આપણા ચિત્તમાં અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, જગતની અસારતા, એવા જ દ્રશ્યો આપણી સામે ઉભી હોય છે કે નહીં? એ જે વૈરાગ્ય 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 જે ચિંતનમાં આવે છે, એ સંસાર, શરીર અને ભોગો સંબંધી જે વિરક્તતાના, અરે રે રે રે, જો એ માણસ વયો ગયો, આજે ઈ ગયો, કાલે કોક જશે, કોક વાર આપણો વારો આવશે, બધું જ મૂકીને જવાનું છે, કોણ ભેગા આવવાના છે, આવું જે ચિંતન છે, એ ચિંતનનું નામ જ આરાધના છે. સમજાણું? તત્વ સૂત્રમાં એક સૂત્ર છે,
જગત કાય સ્વભાવ વા સંવેગ વૈરાગ્યાર્થમ. બહુ સરસ પ્રકરણ છે. હંમેશા જગત એટલે સંસાર, શરીર કાય એટલે શરીર અને ભોગ, સંસાર શરીર અને ભોગોથી નિરંતર નિવૃત્તિની ભાવના દ્રઢ કરવી, એનું નામ આરાધના છે. સંસાર શરીર અને ભોગ, ખ્યાલમાં આવ્યું? ચાહ નહીં હૈ રાજ્ય કી, चाह नहीं है रमणी की, चाह नहीं है रमणी की, चाह हृदय में एक यही है, शिव रमणी को वरने की, शिव रमणी को वरने की. चाह नहीं है राज्य की, चाह नहीं है रमणी की, चाह हृदय में एक यही है, शिव रमणी को वरने की. એનું નામ આરાધના. આરાધનાનો કોઈ પાઠ નથી હોતો વિપુલભાઈ, કોઈ ફિક્સ ચેપ્ટર નથી હોતો, કોઈ ચોપડી નથી હોતી. આરાધના તો ભાવનાનો વિષય છે. નરકનો નારકી પણ ત્યાં દંડા ખાય છે, પળે પળે શરીર વેર વિખેર થાય છે. દ્રષ્ટિ તત્વની છે, દ્રષ્ટિ આત્માની છે, તો એ પળે પળે આરાધનામાં જ વિરાજે છે. દિન રાત મેરે સ્વામી ભાવના મેં ભાઉં. શું છે? આરાધના છે. दिन रात मेरे स्वामी ये भावना में भाऊं, देहांत के समय में तुझको न भूल पाऊं, साधर्मी हो निकट में चर्चा धर्म सुनाए, ओ सावधान रखे गाफिल न होने पाऊं. શું કરે છે એ જીવ? હા, પથારી વશ આવી જે ભાવના ભાવે છે એ એની આરાધના છે. કોઈ પ્રત્યે મારે દ્વેષના ભાવ ન હો, કોઈ પ્રત્યે મારા વિરાધક પરિણામ ન હો, કોઈ પ્રત્યે અણગમો ન હો. આવી પશ્ચાતાપની અગ્નિમાં બળે છે, પોતાની જાતને શુદ્ધ કરે છે કે આ કશાયના ભાવો હવે નથી જોતા. આવી વૃત્તિ અંદરમાં નિરંતર વહેવી, એનું નામ આરાધના. અને આવી વૃત્તિ નહીં વહેવી, એનું નામ વિરાધના. બસ આટલું વિરાધના ને આરાધના. આ બે શબ્દો સમજાઈ જાય તો સમગ્ર જૈન ધર્મ સમજાય છે. સમય સાર એટલે શું? આરાધના. અને સંસાર એટલે શું? વિરાધના. સમજાણું શું કીધું? સમય સાર એટલે આરાધના, સંસાર એટલે વિરાધના. હવે આપ વિચાર કરો, 24 કલાક આપણી પાસે છે. સમય સાર અંગે આપણી પાસે વિચાર કરવા માટે કેટલો સમય? અને સંસાર માટે વિચાર કરવા માટે કેટલો સમય? સવારે ઉઠ્યા બાદ રાત્રે સૂતા સુધી, અને રાત્રે સુઈ ગયા બાદ પણ સપનાઓ એવા, રાત્રે 2 વાગે પણ આંખ ખુલે તો સવારના કામ યાદ આવે. તો બોલો મગજમાં શું ચાલે છે? સંસાર ચાલે છે કે સમયસાર ચાલે છે? તો સંસાર જ ચાલે છે ને. जिया कब तक उलझेगा संसार विकल्पों में, कितने भव बीत चुके संकल्प विकल्पों में. संकल्प विकल्प संसार શું છે? વિરાધના. અને સમયસાર એ આરાધના. આટલું જ છે ટૂંકું અને ટચ. કરવું જોઈએ જેનું સ્મરણ,
કરી રહ્યા છીએ એનું વિસ્મરણ એટલે વિરાધના. વિરાધનાના ફળમાં તો છે જ પરંપરા નિગોધ, અને આરાધનાના ફળમાં છે પરંપરા મોક્ષ. હું તમને સૌને કહું છું એક સાધર્મીના નાતે, વિરાધના અને આરાધના અંગે પળે પળે વિચારો, ક્ષણે ક્ષણે વિચારો. હું આરાધનામાં ઉભો છું કે વિરાધનામાં ઉભો છું, અને શ્વાસે શ્વાસે આ બે માંથી કોઈ એક તો હોય જ. કાં તો આરાધના હોય કાં તો વિરાધના હોય. વિરાધના હોય તો આરાધના ન હોય, અને આરાધના હોય તો વિરાધના ન. નિરંતર આ બે માંથી એક તો જીવની સાથે હોય હોય અને હોય જ. ખ્યાલમાં આવ્યો? આટલો વ્યાપક આ બંને શબ્દો છે. બરાબર, આગળ વધીએ આપણે. આ જે ચેતો આરાધના મેં જે કાવ્ય લીધો આપણે, એની છેલ્લી જે કડીઓ છે 2, 12 અને 13, એ આજે આપણે સીધા લેશું. કાલના જે 2 મેં લીધા છે એ પાઠ કરું છું, સાંભળો. अब योग तो सब ही मिले पुरुषार्थ जगाओ, अंतर्मुख हो बस मात्र जानन हार जनाओ, संतुष्ट निज में ही रहो, ब्रह्मचर्य हो सफल, चेतो चेतो आराधना में मत बनो निर्बल, देखो देखो यह जीव की विराधना का फल, सब प्राप्य निज में ही अहो स्थिरता और लाओ. જો મારું મન એમાં બહુ રમે છે. આ પંક્તિમાં આમાં કવિ કહે છે, તારું જે કાંઈ પ્રાપ્ત કરવા યોગ્ય છે એ તારા અંદરમાં છે. તું બહાર ક્યાંય ભમમાં સ્વરૂપમાં સ્થિરતા લાવ. પણ આંખો બંધ કરી છાતી ઉપર હાથ મૂકીને વિચારું, આપણા ચિત્તમાં સૂતા જાગતા 24 કલાક કેટલા ઉચાટ ચાલતા હોય. હજી આ કરવાનું બાકી, હજી આ કરવાનું બાકી, ત્યાં પૈસા જમા કરાવવાના બાકી, ત્યાં પૈસા કઢાવવાના બાકી, ઓલાની એટલી લેણી બાકી છે, ઓલાને એટલા દેણી બાકી છે, લેણદાર દેણદાર, લીધા ને દીધા ને કમાણા ને ગમાણા ને કર્જ ઉતારવાનું બાકી છે, ને લોન લેવાની બાકી છે. બોલો, અર્થ પુરુષાર્થ સિવાય, શું કીધું? કામ પુરુષાર્થ સિવાય, અર્થ પુરુષાર્થ સિવાય આપણા ચિત્તમાં શું ચાલે છે? મોક્ષ પુરુષાર્થ તો રહ્યું બાજુમાં, ધર્મ પુરુષાર્થ ક્યાં છે? શું વિપુલભાઈ, આખે અડધી પૌન કલાક બેઠા આપણે આને પુરુષાર્થ કર્યું એમ નથી. આત્માર્થી તો એને કહેવાય જેને દરેક શ્વાસે ધર્મ પુરુષાર્થ ચાલુ, નિરંતર ધર્મ પુરુષાર્થ એની વૃત્તિ વહે નિજ ભાવમાં. શ્રીમદજીનો શબ્દ છે, વૃત્તિ વહે નિજ ભાવમાં, નિરંતર ધારા ચાલવી જોઈએ. ખ્યાલમાં આવ્યું? आत्मचिंतन का ये समय आया, पाके नरतन क्या खोया क्या पाया, आत्मचिंतन का ये समय आया. નિરંતર વિચારો, ભલી હોનહાર હો તો જ જીવને આવો વિચાર આવે કે હું કોણ છું. એ આરાધના છે. પછી આરાધનાની પરાકાષ્ઠા પછી આવશે, પણ આરાધનાનો મંગલમય પ્રારંભ છે. એટલે આમાં કહે છે, સબ પ્રાપ્ય નિજ में ही अहो स्थिरता और लाओ, तुम
तुम नाम पर व्यवहार के बाहर ना भरमाओ. વ્યવહારના નામે બહાર બહાર નહીં ભમો. મારે હજી આટલું આ કરવાનું બાકી છે, મારે હજી આ કરવાનું બાકી છે. આ બધા ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્મા. હજી તો છોકરાઓ નાના છે, હા, હજી તો પરિવાર વધવાનું બાકી છે. આ બધા સંકલ્પ વિકલ્પ છે. નિર્ગ્રંથ હો નિર્દ્વંદ્વ હો. કેટલી સરસ પંક્તિ આપી. નિર્ગ્રંથ થાવ, ગ્રંથિ ભેદ કાઢી નાખો, તોડી નાખો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કબ મહત પુરુષને પંથ જો. નિર્ગ્રંથ હો નિર્દ્વંદ્વ હો, ધ્યાઓ નિજ પદ અવિચલ. ચેતો ચેતો આરાધના में મત બનો નિર્બલ. કેટલી સરસ પ્રેરણા આપી. હા, નિર્ગ્રંથ થઈ જાઓ, નિર્દ્વંદ્વ થાઓ. દ્વંદ્વ એટલે યુગલ, રાગ નહીં, દ્વેષ નહીં. ખ્યાલમાં આવ્યો? કશાય નહીં, ક્લેશ નહીં, આકુળતા નહીં, અશાંતિ નહીં, સંસાર નહીં, ભોગ નહીં. હા, જેટલા જે જુગલિયા છે, પાપ નહીં, પુણ્ય નહીં. હાલો, બધે ઉપર ચોકડી મૂકો. પાપ નહીં, પુણ્ય નહીં, કાયા નહીં, ક્લેશ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, સંસાર નહીં, આકુળતા નહીં, સંયોગ નહીં, ભોગ નહીં. ખ્યાલમાં આવ્યું? આ તો હું સહેજ પ્રવાહમાં બોલું છું. આ બધું બહુ જીવનમાં સમજવા જેવું છે. હવે આ બધા મુકાય છે બાજુમાં, અને બીજી બધી વાતોના રવાડે આપણે ચડીએ છીએ. હા, તો સંસાર નહીં વધે તો શું થાય? હા, સંસાર નહીં વધે તો શું થાય? અને વિરાધનાના સંસ્કારો દ્રઢ નહીં થાય તો શું થાય? પળે પળે આરાધનાના સંસ્કારો દ્રઢ કરો અને પળે પળે વિરાધનાના સંસ્કારોને ઘટાડો. આરાધનાના સંસ્કારોને વધારો અને વિરાધનાના સંસ્કારોને. ખ્યાલમાં આવ્યો? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરો, કોના સંબંધે વળગણા રાખું કે પરિહરો. આવી આરાધના હોવી જોઈએ. નિરંતર વિચાર આવવા જોઈએ. તો નિર્ગ્રંથ થાવ, નિર્દ્વંદ્વ થાવ, ધ્યાઓ નિજ પદ અવિચલ. આગળ, નિજ में ही सावधान ज्ञानी साधु जो रहते. હા, સાધુ કોને કહેવાય? આત્માને સાધે, સ્વને સાધે તે સાધુ. સ્વને સાધે તે સાધુ, સમયને સાધે તે સાધુ, સારને આરાધે તે સાધુ. સમય સાર પકડાય છે? સમજાય છે બધાને? હા, સ્વને સાધે તે સાધુ, સારને આરાધે, ગટગટાવી જાય, એનું નામ સાધુ. હા, નિજ में ही सावधान ज्ञानी साधु जो रहते, वे ही जग के कल्याण में निमित्त हैं होते. બહુ માર્મિક વાત છે આ. જે પોતાની આત્મ સાધના કરે છે તે જ જગતમાં, જગતના જીવોના કલ્યાણ માટે પ્રભાવના કરે છે. આત્મ ભાવના જ્યાં હોય છે ત્યાં પ્રભાવના હોય છે. પવિત્રતા વિના પ્રભાવના નહીં. શું કીધું? પવિત્રતા વિના પ્રભાવના નહીં. આત્મ ભાવના વિના પ્રભાવના સંભવ જ નથી. તો જે સ્વરૂપ અને સ્વભાવમાં લીન રહે છે, સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, તેઓ પ્રભાવનાના કામમાં હોય છે. જો ભાઈ વ્યાખ્યાન કરવા, સ્વાધ્યાય કરવું, સમાજને, જગતને, મુમુક્ષુ આત્માર્થી જીવોને તત્વનો બોધ આપવો,
એ પંડિતાઈનું કામ નથી, પ્રભાવનાનું કામ છે, પવિત્રતાનું કામ છે. આત્માર્થપણું હશે તો પ્રભાવના થશે, આત્મભાવના હશે તો પ્રભાવના થશે. ખ્યાલમાં આવ્યું? निज में ही सावधान ज्ञानी साधु जो रहते वे ही जग के कल्याण में निमित्त हैं होते. ध्याओ ध्याओ शुद्धात्मा, भाषा जो ध्याओ ध्याओ शुद्धात्मा, पर की चिंता निष्फल, पर की चिंता निष्फल. आ उत्तमा स्वात्म चिंता से शुभ चिंता च मध्यमा, अधमा काम चिंता स्यात्, पर चिंता धमाधमा. पार की चिंता तो अधम माती पण अधम छे, उत्तमा स्वात्म चिंता स्यात्. સૌથી ઉત્તમ ચિંતન તો આત્મચિંતા છે, પોતાના અંગે વિચાર કરવો જોઈએ. ધ્યાઓ ધ્યાઓ શુદ્ધાત્મા, પર કી ચિંતા નિષ્ફલ. देखो देखो वीरा, देखो देखो यह जीव की विराधना का फल. छली कड़ी जो निर्बंध के इस पंथ में जोड़ो नहीं संबंध. હા હા હા, કેવી અલૌકિક વાત. અરે આ માર્ગ નિર્ગ્રંથ નો છે, નિર્બંધ નો છે. આ માર્ગે આવ્યા બાદ પણ આ મારા ગુરુ, આ મારા શિષ્ય, આ મારા ચેલા, આ મારા ભાઈબંધ, આ મારા સગા, આ મારી બેનપણી, હા, આ બધી ચંડાળ ચોકડીઓના સંસ્કારો સંયોગોના સંસ્કાર છે. અરે માર્ગ નિર્બંધ છે, તો નિર્બંધ માર્ગમાં સંબંધો કેવા? આને હારે મારું બહુ ભળે છે, આને હારે ભળતું નથી, આને હારે ગમતું નથી, આને હારે તો મારું બહુ જ પાકી દોસ્તી છે. તો તું ધર્મના ક્ષેત્રમાં આવીને પણ કર્યું શું નવું? આ છૂટવાનો માર્ગ છે ને, નિર્ગ્રંથનો માર્ગ છે ને, રાગ સાથે તાંતના વડે જોડવાનો માર્ગ થોડું છે. તો માર્ગ નિર્ગ્રંથ છે, ગ્રંથિઓને તોડો. માર્ગ નિર્બંધ છે, બંધનોને તોડો. આ ક્ષેત્રમાં આવ્યા બાદ વળી પાછા આપણે નવા 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 સંબંધો ઉભા કરીએ છીએ. આ અમારા સ્નેહી, આ અમારા સજ્જન, આ અમારા ખાસ. संयोग की आराधना संसार का आधार है. निर्बंध के इस पंथ में जोड़ो नहीं संबंध, विचरो एकाकी निष्प्रही. एकाकी थईने निष्प्रही, बिल्कुल अपूरो अवसरना भाव छे. निर्भय सहज निशंक, एकाकी विचरशो वળી સ્મશાનમાં. ઈસ તો ભાવ છે ને, આ બહુ સરસ. વિચરો એકાકી નિષ્પૃહી, નિર્ભય સહજ નિશંક, निर्मूढ़ हो निर्मोही हो. निर्मूढ़, मूढ़ता नहीं सेवो, अज्ञान नहीं सेवो, तत्वना संदर्भમાં ગફલતમાં નહીં રહો. તત્વ જેમ છે તેમ સમજો, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજો. એનું નામ અમૂઢ, નિર્મૂઢ. સમ્યક દર્શનના 8 અંગોમાં એક અંગ છે અમૂઢ દ્રષ્ટિ અંગ. તો અમૂઢ દ્રષ્ટિ અંગ એટલે તત્વના સંદર્ભમાં ક્યાંય કોઈ પણ પ્રકારની થાપ નહીં ખાવાની, ગફલતમાં નહીં રહેવાનું, સંસાર શરીર ભોગોના બંધનમાં નહીં રહેવાનું. નિર્મૂઢ હો, નિર્મોહી હો, નિર્મોહ થાવ, પાઓ શિવપદ અવિચલ. એવી રીતે આ સરસ મજાનો 13 છંદોનો लगभग 6 स्वाध्यायમાં આપણે આ વિષય પૂરો કર્યો. देखो देखो यह जीव की विराधना का फल, चेतो चेतो आराधना में मत बनो निर्बल, मत बनो निर्बल. આપણે સૌ આરાધનાના આ મંગલમય માર્ગે હંમેશા બની રહીએ. ક્યાંય કોઈ સંસાર શરીર અને ભોગોના પ્રભાવથી આરાધનાના માર્ગમાંથી ડગીએ નહીં, વિચલિત ન થતા અવિચલ અડગ ભાવે આ આરાધનાના માર્ગે બની રહીએ. અને બને ત્યાં સુધી
જીવનમાંના પ્રમાદને લીધે, અસંયમને લીધે, કષાયને લીધે જે વિરાધનાના સંસ્કારો હશે, એ વિરાધનાના સંસ્કારો એક એક કરીને ટાળવાના પ્રયત્નો કરીએ. પ્રમાદને ટાળીએ, અવિરતિને ટાળીએ, અસંયમને ટાળીએ અને સંયમ અને આરાધનાના માર્ગે આપણે સૌ બની રહીએ એવી મંગલ ભાવના સાથે આ પાઠ અહીં પૂરો થયો અને સ્વાધ્યાયનો આ સત્ર પણ અત્રે પૂરો થયો. વિશેષ પછી આપણે લેશું. આપ સૌ માં જનવાણીની વંદના માટે હાથ જોડજો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा